અમદાવાદમાં તુલસી વિવાહનું આયોજન. તુલસીધામ ગણાતા મીઠાપુર ગામમાં દર વર્ષની જેમ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. તુલસી વિવાહ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે. ગ્રામજનો અને આવનાર મહેમાનો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા. બોલો તુલસી બાપુની જય. આજ રોજ કારતક સુદ 11ના દિવસે ગામ સમસ્ત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે, જેના સાનિધ્યમાં ગામ સમસ્ત અને ગામ સેવકો થઈને મોટો તુલસી વિવાહનું આયોજન કરેલું હતું. અને બાપુની હયાતી હતી ત્યારે બાપુએ 2010ની સાલમાં એમના મુખેથી અમે સાંભળેલું સેવકોએ કે અમે 101 તુલસી વિવાહ કરેલ છે. અને 2014ની સાલમાં જ્યારે બાપુ દેવ થઈ ગયા તે પછીથી આ ગામ હજુ સુધી એમની પરંપરાને જાળવી રાખી છે. અને ગામ સમસ્ત ધુમાડા ગામ આખા ગામને પ્રસાદ આપે છે, ધુમાડા બંધ કરીને પ્રસાદ ગામને ખવારે છે, જેનું આયોજન આખા ગામ સમસ્ત અને સેવક ભાઈઓ થઈને કરેલ છે. અને આવતા મહેમાનોને ગમે એટલું ગામ બહાર ગામથી માણસો આવે બધાને પ્રસાદ લેવડાવવામાં આવે છે. અહીંયા ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન. તારીખ 29/10/2024 ધનતેરસ આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100. પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના ₹15000, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000. આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો. ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્ય. ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે. તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન.